સાબરકાંઠાના ખેડબ્રહ્મા વડાલી વિસ્તારમાં કરા સાથે પડેલ વરસાદ, ખેડૂતો મૂંઝવણમાં. કમોસમી વરસાદ થવાથી ઘઉંના પાક, ચણાનો પાક, મકાઈનો પાક, વરિયાળીના પાક, બટાકાના પાકને ખૂબ મોટું નુકસાન. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકો અને ખેડબ્રહ્મા તાલુકામાં અચાનક વરસાદ, મોટા કરા સાથે થવાથી ખેડૂતોનો ઊભા જેવા પાક કે ઘઉં, ચણા, વરિયાળી, રાયડો, બટાકા, મકાઈ લેવાની ફૂલ જોશમાં ચાલુ છે. તેવામાં સવારથી જ 10 કલાકે વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ થયો હતો. પરંતુ અચાનક 2 વાગ્યાથી બરફના કરા સાથે વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે, જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં કેટલાય ખેડૂતોના ઘઉં કાપીને ખેતરમાં પડેલા છે, તેમજ ઊભા પાકને પણ ખૂબ નુકસાન થાય છે. ચણા પણ ઘણા કાપેલા પડ્યા છે. વરિયાળીના પાકને તેમજ મકાઈનો પાક પાડી દીધો છે. બટાકાના કાઢવાના તો બાકી જ રહી ગયા છે, જેથી સરકારમાં સત્વરે ખેડૂતોને નુકસાનમાં રાહત મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.